ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ ટીમ સામે ટીમ ઇન્ડિયાની જીત થતા દેશભરમાં જશ્નનો માહોલ સર્જાયો હતો। ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં હોળી પૂર્વે દિવાળી જેવો માહોલ મળ્યો હતો। ટીમ ઇન્ડિયાની જીતને વધાવવા માટે લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને હર્ષોલ્લાસ સાથે વિજયને વધાવ્યો હતો। બીજી તરફ અનેક જગ્યાએ લોકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી। અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ પર અને શાસ્ત્રીનગર વિસ્તારમાં અને સુરતના ભાગડ 4 રસ્તા વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને લોકો રસ્તા ઉપર ઉતરી આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અનેક સ્થળો પર વાહન ચાલકોએ ઉજવણી કરી રહેલા લોકો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા। સ્થિતિ બગડે નહીં તે માટે સુરત અને અમદાવાદમાં પોલીસે રસ્તા ઉપર ઉતરવું પડ્યું હતું। વડોદરા શહેરના માંડવી 4 રસ્તા પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। આ સમયે જ અહીંથી એક એમ્બ્યુલન્સ પસાર થતા લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને માટે પણ રસ્તો કરી આપ્યો હતો। એટલી બધી ખુશી થાય છે કે અમે લોકો જમવા પણ નથી બેઠા અને એ જોવા માટે સ્પેશિયલી પાલથી ભાગડ સુધી આવ્યા છે અને આ વસ્તુ એટલી બધી એક્સાઇટેડ છે। ઇન્ડિયાનું પરફોર્મન્સ કેવું રહ્યું? જોરદાર। છેલ્લી મિનિટ સુધી અમે જે ખુશી એન્જોય કરી છે તેની કોઈ હદ નથી। ખુશી થાય છે, બહુ એટલે બહુ ખુશી થાય છે કે ટીમ ઇન્ડિયા જીતી તો। કેવો માહોલ છે ભાગડ ઉપર? બહુ વધારે ખુશી બને છે। બધા હોલી આવે એટલે હોલી બધા કલર છૂટા થઈ જાય છે। કેવું છે ટીમ ઇન્ડિયા જીતી ગઈ છે આજે? एकदम कॉन्फिडेंस से जीतेगी टीम इंडिया। આગળની ઉજવણી કેમ एक नंबर उजवણી વિશ્વમાં એક નંબર ઉજવણી છે ભારત। બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે, બહુ જ સારું લાગે છે, બહુ જ મજા આવે છે। ઇન્ડિયાનો મેચ મેં પણ આજે જોયો છે, બહુ જ પ્રાઉડ ફીલ થાય છે। ભાઈ માનો છો ભાઈ આ સત્તાનો બદલો આપણે આજે લીધો? આજે પૂરેપૂરા બધા જ બદલા આજે લેવાઈ ગયા છે ઇન્ડિયાના। બદલા લીધો આજે? પૂરેપૂરા બદલા લીધો છે। ટીમ ઇન્ડિયાનું પરફોર્મન્સ કેવું રહ્યું? બહુ જ ફાઇન હતું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।